નમસ્કાર. આજે આપણે ડિપ્રેશન થવાના કારણો વિશે ચર્ચા કરીશું. તો ડિપ્રેશનના કારણોમાં જોઈએ તો પર્સનલ લોસ, જેમાં વ્યક્તિએ નજીકના કોઈ સગા સંબંધી કે નજીકના મિત્રને ગુમાવવું, વ્યક્તિએ એક્સિડન્ટમાં પોતાના બોડીનું કોઈ અંગ ગુમાવવું કે પછી બિઝનેસ લોસનો સમાવેશ થાય છે. બીજું છે પર્સનલ ફેઇલર, જેમાં વ્યક્તિને કોઈ રિલેશનશિપમાં ફેઇલર થવું, વ્યક્તિને ધંધામાં ફેઇલર થવું કે પછી એક્ઝામમાં ફેઇલર થવું, આ વસ્તુઓનો સમાવેશ થાય છે. ત્રીજું છે મેડિકલ ઇલનેસ, જેમાં વ્યક્તિને લાંબો સમય દવાઓની જરૂર પડતી હોય તેવી બીમારીઓ, જેવી કે લીવર તથા કિડનીને લગતી બીમારીઓ, હૃદય તથા ડાયાબિટીસને લગતી બીમારીઓ, થાઇરોઇડ તથા પેરાથાઇરોઇડ ગ્રંથિને લગતી બીમારીઓ, કેન્સર, સાંધાઓને લગતી રૂમેટોલોજીકલ બીમારીઓ તથા HIV ઇન્ફેક્શન કે ટ્યુબરક્યુલોસિસ ઇન્ફેક્શનનો સમાવેશ થાય છે. એડિક્શનમાં જોઈએ તો વ્યક્તિને દારૂ, તમાકુ, બીડી, સિગારેટ, ચરસ, અફીણ, ગાંજા તથા સ્ટિમ્યુલન્ટ ડ્રગ્સ જેવી આદતોનો સમાવેશ થાય